હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ તું હિ આદિ અનાદિ તું હિ નારાયણી તું હિ વિભૂપસારે તું હિ દુઃખ દૂર કરણી માં તું કુળદેવી માડી કરો ને સહાય. આજનું એમ કહેવાય કે કડીનું આંગણું, અને આજે કડીની અંદર વાલો ગણપતિ ગજાનંદ બેઠી ગયા હોય ને આજે આપણને સૌને આનંદ હોય. આજ આનંદ આજ ઉસરેંગ આજ ઝૂલેના વર્ષે સ્ને સખી અંગવારે આંગણે આજ કંચન વર્ષે મેં આવો આનંદનો ઘડીનો. અને ત્યારે અમારા બધા જ કલાકારોને આજ તો એમ કહેવાય ને કે ઉડી વરજા ગીરી વરજા ઉડજા કર મોરલા અને હૈડા ફાટ મરા. હે ઉડી વરજા ગીરી વરજા ઉડજા મોરલા અને કંકણ પેટ ભરા, પણ રતુ આવે ન બોલીએ તો અમારા હૈડા ફાટ મરા. આજ મને એવો હરખ છે ભલા માણસ. અને એમ કહેવાય કે કાઠિયાવાડનું ઘરણું કહેવાય સાગરદાનભાઈ ગઢવી પણ આજે ઉપસ્થિત છે. ત્યારે આજનો એવો આનંદ એવો છે. અને ત્યારે મારે બે ચાર વાતો લેવી છે. આપણે તો અહીંયા રોજ આપણને સાંભળીએ છીએ, આજ સાગરદાનભાઈને સાંભળવા માટે આપણે બધા એકઠા થયા છે. પણ બાપ અહીંયા જે મારી સામે ખુમારવંતો જે સમાજ બેઠો છે ભલા માણસ, એમ કહેવાય ને કે ધરા વિના ધાન અને નીપજે અને કુળ વિના માડું ના હોય, એ તો જેસલ જખરા જેને નીપજે જેની માં ઓથલ પદમણી હોય ભલા માણસ. એવી ખુમારવંતી ભૂમિની માલિપા જેથી આ સમાજ બેઠો હોય સાહેબ. અને એમાં કહેવાનું મન થાય કે જે ઉમિયામાનો સેવક હોય ભલા માણસ, એ તો પટેલ સમાજે મારી સામે બેઠો છે. એમ કહેવાય કે ભુજગળને હાથીની ભુજગળ ભાગી નાખે એની ધરાની ટેકાએ દીધું. કહેવાય કે સરદાર વલ્લભભાઈ પટેલને થોડો મારે યાદ કરવો છે સાહેબ. એમને એમ લોહ પુરુષ ના કહેવાય. જેને એમ કીધું કે લોહ પુરુષ છે, જેનું બિરુદ મળી ગયું ભલા માણસ, જેને કોને કહેવાય લોહ પુરુષ? આપણે ખાલી બે ચાર હમણાં ક્રેજ આવ્યો સાગરદાનભાઈ, અમારા યુવાનીઓ સ્ટેટસ મૂકી દે, બળવા વાળા બળતા રહી ગયા, અમે આગળ નીકળી ગયા. અલા તમારું સ્ટેટસ જોવે કોણ લેવું ભાઈ? ગણી ગણી 50 છોકરા સ્ટેટસ જોતા હોય, એમાં કે બળવા વાળા બળી ગયા, ને 50 જણામાં 5 જણા તો ઉઘરણી વાળા હોય. એમાં મારા જેવું હોમું લખે કે કઈ બળવું નહીં ભાઈ, કાલ સવારે પૈસા આપી દે ને પાર આવે. એટલે મજા જ છે. પણ સાહેબ લોહ પુરુષ કોને કહેવાય? એમ કહેવાય કે કઠલાલનો પ્રશ્ન અને બોરસદનો સત્યાગ્રહ ચાલે, અને સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલ કોર્ટની માલિપા એક કેસ ચાલે છે. કોર્ટની માલિપા લડે છે, ગરીબ માણસનો કેસ છે. અને એમ કહેવાય કે હારી જાય જીતી જાય, હારી જાય જીતી જાય, પોતે લોહ પુરુષ. અને એમ કહેવાય કે બેરિસ્ટર બનેલો, વકીલ બનેલો, અને બરોબર કેસની સુનાવણી હાથ ધરી અને કાટ 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 કરતો એક માણસ આવીને સરદાર વલ્લભભાઈ પટેલના હાથની માલિપા એક ચિઠ્ઠી આપી, અને ચિઠ્ઠી વાંચે છે સરદારભાઈ. પણ એમ કહેવાય કે મુખનો મરોડ નથી બદલતો. ચિઠ્ઠી વાંચી અને એમ કહેવાય કે ધીરે 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 એની ભ્રગુડ ભરકાણી, પણ પોતાને કંઈ પણ બન્યું નથી એવી વાત લઈ અને ખીચાની અંદર ચિઠ્ઠી મૂકી દીધી અને કેસ લડવાનું ચાલુ રાખ્યું ભલા માણસ. અને એમ કહેવાય કે કેસ એક ગરીબ માણસને જીતાડી દે છે. અને સરદાર વલ્લભભાઈ કેસ જીતાડીને કોર્ટની માલિપા બહાર આવ્યા, અને આવીને પગલાને પગથિયાની માલિપા બેહી ગયા. અને તારે એક માણસ આવ્યો કે સરદાર એના સમાચાર આવે, પોતે કેસ જીતી ગયો, પણ પોતાના ઘરનો કેસ હારી ગયો હોય છતાં પણ જગતની માટે લડતો રહે ને, એને લોહ પુરુષ કહેવાય ભલા માણસ. એ સરદાર પટેલ. એ ખાનદાન સમાજની સામે અમે બેઠા હોય તો અમને બોલવાનું મન થાય ભલા માણસ. અમે કોઈ દી ખોટા લખાણ ને ખોટા વખાણ કર્યા નથી. એ તો એમ કહેવાય, હું વારંવાર કહું છું કે જનની જન જણે તો ભગત જન કા દાતા કા સૂર, અને નહીં તો રેજે માં વાંજણી તારા મત ગુમાવેશ નોર. એ સરદાર વલ્લભભાઈ પટેલ. પાછા ખુમારી એટલી, ત્યાગ પણ એટલો સાહેબ. હા, મારે બે ચાર વાતો એમની જ કરવી છે. ત્યાગ પણ કેટલો સાહેબ. જેથી એમ કહેવાય કે 1947 ની માલિપા આઝાદી મળી ગઈ, અને મહાત્મા ગાંધીજીએ કહી દીધું કે દેશનો પ્રથમ વડાપ્રધાન બનાવવો છે, અને કે સાહેબ મત પડે. સંસદની માલિપા 15 મત હતા, એમાં 13 મત વલ્લભભાઈ પટેલના ભાગમાં જાય.
અને 2 મત નહેરુના ભાગમાં જાય અને એમ કહેવાય કે સરદાર વલ્લભભાઈ પટેલ એ પોતે આજે એમ કહેવાય કે ભારતના વડાપ્રધાન બનવાની તૈયારી અને એમ કહેવાય કે ધીરે ધીરે સાહેબ વાતાવરણ બદલ્યું હો. મહાત્મા ગાંધીજી કહી દીધું કે વલ્લભભાઈ મારે તમારું કામ છે, થોડી વાર આમ આવી જાવ ને. અને વલ્લભભાઈ ધીરે ધીરે મહાત્મા ગાંધીજીને પોતે ગુરુ માનતા હતા. બાપ અને જૈન કહે છે કે બોલો ને આપની શું ઈચ્છા છે. અને ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે હું વલ્લભભાઈ તમને કહું છું કે તમારે વડાપ્રધાન નથી બનવાનું સાહેબ. મહાત્મા ગાંધીજીના એક શબ્દ ઉપર ભારતનું આખું રાજ સિંહાસન છોડી દે એ સરદાર વલ્લભભાઈ પટેલ ભલામણ છોડી દીધું. ન જોઈએ હું તો પરમાર્થના કારણે માંગતો ન આવે લાજ, પણ મારા માટે કોઈ દી મરું પણ માંગુ નહીં એવો વલ્લભભાઈ પટેલ ને પછી તો જગતનો એમ કહેવાય કે ગૃહમંત્રી બન્યા બાપો ધીરે ધીરે અને ગૃહમંત્રી બનીને પહેલી વાર એમ નિર્ણય કર્યો કે જે મારું સોમનાથ છે એને 13 વખત મોહમ્મદ ગજનવીએ લૂંટી લીધું હોય અને આઝાદી પછી એમ કહેવાય કે ભંગાણ હાલતમાં જીર્ણોદ્વાર કરવો છે. પણ કોણ મર્દનો દીકરો આવે અને આ જીર્ણોદ્વાર કરે ને એદી પ્રથમ વખત અહીંયા દર્શન કરવા માટે આપણા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ આવ્યા અને પોતે દર્શન કરીને એમ કહેવાય કે દરિયો ગુંગવતો હતો સાગર, અને ગુંગવતા સાગરની માલિપા જઈને હાથમાં અંજલિ લઈને બોલ્યો તો કે આજ હું ભારતનો ગૃહમંત્રી તરીકે પ્રતિજ્ઞા લ્યો છું કે જગતનું પહેલું કામ હું સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર કરાવીશ, બીજું કંઈ નહીં કરું ભલામાણા. એ સરદાર વલ્લભભાઈ પટેલને આજે યાદ કરતા મને આનંદ થાય ભલામાણા. એટલે અમે કહીએ કે આજ આનંદ, આજ ઉઝરેંગ, આજ ઝુલેણા વર્ષે સ્નેહ, સખી અમારે આંગણે આજ કંચન વર્ષે મેં. અહીં તો ધરા વિના મેહુલો, અહીં તો ધરા વિના ધાન ન પાકે અને કુળવીડ માડું ન હોય. એ તો જેસલ જખરા જેને નીપજે જેની માં હોથલ પદમણી હોય એવો આ કુમારવંતો સમાજ છે. અને જગતની માલિપા એમ કહેવાય કે આ એક 2 ભજન કરી લઈએ. અહીંયા માતાજીનું નામ લેવાઈ જાય, ખાલી તમે અહીંયા તમારા પગલા પડાળાની માલિપે આવી જાય, ગણપતિનું નામ લેવાઈ જાય તો પણ મારો ગણપતિ રાજી થઈ જાય અને તમારા સાહેબ બેડા પાર કરી દેવો. ગમે એવી વિપત પડે ને વલખીએ વલખે વિપત ન જાય, પણ વિપતે ઉદમ કીજીએ તો ઉદમ વિપત ને ખાયો. અને ભગવાન આવે તમારી ને મારી શ્રદ્ધા હોય તો ઢીંગડું ચીતરા ધણું ધૂણે હો. ઓલો ને ઓલી બેઠા બેઠા એમ કહેવાય કે ભગવાનનું ભજન કરતા હતા હો. ઓલો ને ઓલી ભગવાનનું ભજન કરે અને તું હી રામ તું હી રામ તું હી રામ તું હી રામ એમ ભજન ચાલે છે. અને ધીરે ધીરે એમ કહેવાય કે નીચે પારધી આવ્યો અને પારધીએ બાણ ચડાવ્યું ત્યારે હોલાએ કહ્યું કે હોલી નીચે પારધી આવ્યો છે, હવે ભાગી જઈએ, ભગવાનનું નામ લઈએ છીએ પણ હમણાં આ પારધી આપણને બાણ મારશે ને આપણે મરી જવાનું છે. અને ત્યારે હોલીએ કીધું કે હે હોલા ક્યાં ભાગીએ, નીચે પારધી છે તો ઉપર જો ચક્કર 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 એમ કહેવાય કે બાજ આંટા મારે છે. ભાગશું તો ઉપર બાજ છે, નીચે જાહું તો ઉપર પારધી છે. બસ હવે તો રામનું નામ લઈ લેવાય, બાકી હમણાં મોત છે, આપણો કાળ ફરે છે ભલા માણો. અને ત્યારે કહેવાય ને કે હાચા મનથી તમે કરો હાકલો અને ચીથરા તણું ઢીંગલું ધૂણે. એદી હોલા અને હોલીએ ભગવાનને સમર્યો અને એમ કહેવાય કે કાળો ભોરિંગ નાગ નીકળ્યો અને આ બાજુ બરોબર એમ કહેવાય કે પારધી બાણ છોડે અને આ બાજુ પારધીને નાગ ડંખ મારે અને બાણનું નિશાનું ચૂકી ગયું અને નિશાન કોને વાગ્યું? બાજને વાગ્યું. આ બાજુ નાગ કરડ્યો તો પારધી મરી ગયો ને આ બાજુ બાજ મરી ગયો. ભલામાણા હોલો ને હોલી બચી ગયા. જગતની માલિપા તમારી મારી શ્રદ્ધા હશે ને તો મારો ગણપતિ કોઈ દી આપણને હલવા નહીં દે ભલામાણા. એટલે આ તો શ્રદ્ધાનું આંગણું છે, ભક્તિનું આંગણું છે. એક વખત મારે ને તમારે ભગવાનનું નામ લેવાઈ જાય તો બાકી અહીંયા કઈ છે નહીં ભલામણ. નકા તમે કેવી ને કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઊંચાળા નહીં, મીંદડીને માળા નહીં, હંસ ક્યાંય કાળા નહીં, કુવારાને હાળા નહીં, વાંઢાને બ્રેક નહીં, સાયકલને તાળું નહીં, કળી પર લાડુ નહીં, ગુલપી ક્યાંય ગરમ નહીં, ડુંગર ક્યાંય નરમ નહીં અને ફલ ફૂલમાં વાંધો નહીં. હવે તાળી પાડો તો માડિયું તમને વાંધો નહીં ભલામણ. હાવામાં હું ઠરી ગયા અને બેનો કીડીઓ પાછું હંપ બહુ હો. 2 મિનિટ હા હમણાં તો હું વારંવાર કહું છું કે બેનો સૌથી વધારે રસોઈ હારી ક્યારે બનાવે? સાગરભાઈ હગો હાળો આવે એ દાડો. હા હગો હાળો આવે ને જે દાડે મીઠાઈના લહરકા પડતા હોય એ આડે દાડે ન પડે. અને બરોબર અમારી બૂન મારા સોસાયટીમાં બૂન રહ્યા તે બૂનને ભાઈ ગમતા હતા પણ હાગો હાળો જમવા માટે આવેલો, ભાઈ નોકરીએ ગયેલો, બરોબર બપોરે કંટાળીને ભાઈ ઘરે આવ્યો તે બેને કીધું તમને ખબર છે મારો ભાઈ આવ્યો? તો પેલો કે ખબર છે, શું કરવું છે ભાઈ આવ્યો તો કે જાઓ બજારમાં શાકભાજી લેતા આવો, સારું શીરાનું સામાન લેતા આવો, મારો ભાઈ આવ્યો છે. હવે પેલાને એક તો કંપનીમાંથી શેઠે ધમકાવેલો, બરોબર હાથમાં થેલી લીધી, મગજ ગરમ હતો અને નીકળ્યો. ત્યાં પેલી પત્ની કે આ છોકરો લેતા જાઓ ને, છોકરો લેતા જાઓ. કોણ તેડશે? મારા ભાઈ આવ્યો, મારે વાત કરવાની છે. હાથમાં છોકરો, કાખમાં છોકરો તેડ્યો, હાથમાં થેલી, ભાઈ નીકળ્યો, બરોબર ગરમ થયેલો તો હાળો એનો, હાળો મારો ભાઈ એનો, શાકભાજી મારે લાવવાની, આ ધંધો કરાય જ નહીં, લગ્ન કરાય જ નહીં, લગ્ન કરાય જ નહીં, એવું કરતો કરતો હેડ્યો. બોલો સામે એક ભાઈ મળ્યો, ચો હેડ્યા?
તો કે શાકભાજી લેવા. છોકરો ચમ લીધો? તો કે વેચવા. તારા બાપાને શું જાય લે. પેલા ભાઈ ઉપર ખારો થઈ ગયો. પછી તો એનું મગજ ગયું એટલે બેન કેવું ગયું ખબર છે? ભલે નાનો ભાઈ આવ્યો, આપણે પાછું જવું જ નથી શાકભાજી લઈને. એ ભાઈ પાછો કંપનીમાં ચાલ્યો ગયો. કંપનીમાં જે નોકરી ચાલુ કરી દીધી, એ ભાઈ 2 દિવસ નો આવ્યો. ભાઈ બોને તો ઘટી ખાઈ લીધી. પછી તો ભાઈ ઘરે જતો રહ્યો. અને પછી બુનને થયું, અરે બિચારા ચો જ્યાં હશે. પાડોશમાં ગયા. પાડોશમાં જઈને બુનને કીધું, બુન માર ધણી ખોવાઈ ગયો છે, હવે મારે ગોતવો છે, તો શું કરવું? અને ત્યારે બેને કીધું કે હેડો ફરિયાદ લખાવી, કડી પોલીસ સ્ટેશન નજીક છે, ફરિયાદ લખાવી, ભાઈ જ્યાં છે ત્યાંથી ગોતીને લઈ લે. અને ફરિયાદ લખાવા હવે અચ્છા ચાલ તો કે સની દેવલનું ગદ્દર પિક્ચર જોઈ લો ભાઈ. તા પેલી પાડોશણે કીધું, બેન તારા પતિને અમે ઓળખીએ છીએ, અમાવસનો નીકળ્યો તો ખાલી દોત દેખાય, શેરીનું કૂતરું ઓળખતું નહીં. અને બેન આટલા બધા વખાણ કા કરે? તારે બેને હળવે કરીને કીધું, પોલીસ વાળા હારો ગોતી આલતા હોય તો તારા બાપનું શું જાય છે લે? બોલો, બટકી જ જવું છે અહીં તો. અહીં તો કોણ ખરાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે? અહીંયા તો નિસ્બતની છે દુનિયા. અહીં તો ફૂલોને નીચોવીને કોણ એની દશાને પૂછે છે? એટલે છેલ્લે એવું કહેવાનું મન થાય કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. અરમાન થાય કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. અને 2-4 આવા હારા કામ થાય તો ઘણું છે. બાકી તો મુશ્કેલ છે જિંદગાની, એની તો મજા છે, પણ જીગરથી જામ એનું જીરવાય તો ઘણું છે. અને હવે મોતનો ડર અમને લવલેશ મોતનો ડર નહીં લાગે, કારણ કે આવું ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. અને ક્યાંક આવી મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. ખોટ મારી વર્તાય તો ઘણું છે. આ જ શબ્દો સાથે આપણે બધા સમયને ધ્યાને રાખીને આજે એમ કહેવાય કે માઠુડો કલાકાર સાગરદાનભાઈ ગઢવી અહીં આવ્યા